My name is Chumajiya. I am studying in 5th English medium. Good evening everyone. Today I am honored to speak on the Shiksha and Vidya. These two words are often used interchangeably, but they have a deep and distinct meaning. Shiksha refers to education, the structured learning we receive in schools, colleges and universities. It equips us with knowledge, skills and to the ability to read, write and understanding various subjects. It helps us get jobs, improving our standard of living and contribute to society. On the other hand, Vidya is much deeper. It is the understanding and enlightenment that goes beyond textbooks. Vidya teaches us how to live a meaningful life, differentiate between right and wrong, and develop good characters. It is not just accumulating facts, but about applying knowledge wisely. A person may have Shiksha, but without Vidya, they may lack values, ethics, and true wisdom. આટલું પાકો કરવા પરસો વળી જાય. મેં ઇંગ્લિશમાં સ્પીચ પાકી કરી હતી, 3.5 દી થયા, અડધો લીટી મારાથી ભેગું નથી થયું. એટલે જીયા માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ જીયા. કારણ કે ખૂબ સરસ મસ્ત સ્પીચ બોલી છે ઇંગ્લિશની અંદર. આ પાકું કરવું એ અઘરું છે, પરસો વળી જાય. થેન્ક યુ, થેન્ક યુ. મજા આવે છે ને? હા કે ના? આ બાજુ થવા જાય, આ બાજુથી આવતા મજા આવે છે ને? તો સારું, કાંઈ વાંધો નહીં. બાકી હું એક સ્કૂલની અંદર હું લેક્ચર લેતો હતો, એટલે મેં ક્લાસમાં પ્રશ્ન પૂછ્યો. વિજ્ઞાનનો લેક્ચર ચાલુ હતો, એટલે મેં લાવ્યો થોડીક છોકરાની મજાક મસ્કરી કરું. એટલે મૂળ તમને એમ લાગતો હોય કે આ એન્કર છે. હું એન્કર નથી, મૂળ હું માસ્તર જ છું, વજાણી સાહેબ, બરોબર ને? એટલે શિક્ષક જ છું, બરોબર? નાનકડો અમથો કલાકાર છું. ભલે મારો કલાકાર જેવો આકાર નથી, પણ છું યાર, શું કરવું? અને કલાકાર જેવો આકાર નથી, અને મહાદેવની દયાથી બેકારય નથી. મારી પાસે સ્પ્લેન્ડર પ્લસ ગાડી છે, હપ્તા હજી ચાલુ છે, હપ્તા પૂરા નથી થયા. અને એવડો મોટો કલાકાર છું. મહિનાના 28 પ્રોગ્રામ કરું છું. કેટલા? મહિનાના 28 પ્રોગ્રામ કરું છું. એમાં 25 તો કેન્સલ થાય છે, 1-2 પ્રોગ્રામ જ હાલે છે. એટલે છોકરાને પ્રશ્ન કર્યો, મેં કીધું ઊભો થા, બોલ, ઉડતી રકાબીનું સંશોધન કોણે કર્યું અને સૌથી પહેલો પ્રયોગ કોના ઉપર કરવામાં આવ્યો? સાહેબ, એ છોકરાએ મને જવાબ આપ્યો કે સાહેબ સાંભળો, ઉડતી રકાબીનું સંશોધન મારા મમ્મીએ કર્યું. ઉડતી રકાબીનું સંશોધન મારા મમ્મીએ કર્યું અને એનો સૌથી પહેલો પ્રયોગ મારા પપ્પા ઉપર કર્યો. આવો છોકરા ભૂકા કાઢી નાખે. કારણ કે ભૂલ કરે અને ભૂલકા કહેવાય. પણ છોકરા માટે અમારા સાહિત્યની અંદર લખ્યું છે કે છોકરા ગામના નહીં કહે કામના, ખોટી બદામના, મોકલો આમના નીકળે આમના. આને છોકરા કહેવાય, ભૂકા કાઢી નાખે. કારણ કે એવી આપણે મોજ કરવાની છે, આનંદ કરવાનો છે. ત્યારે એક છોકરો છે એ સ્કૂલે લેટ આવ્યો. એટલે મેં પ્રશ્ન કર્યો, શું કામ મોડો આવ્યો? મને કે સાહેબ તમારે સ્કૂલ ચાલુ કરી દેવાની, મારી રાહ નહીં જોવાની. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી એ છોકરો લેટ આવ્યો એટલે મેં કીધું આય શું કામ લેટ થયું? કીધું ખબર નથી પડતી આટલો બધો લેટ આવેશ? મને કે સાહેબ મારો રૂપિયો ખોવાઈ ગયો હતો. સારું કીધું, રૂપિયો ખોવાઈ ગયો, બિચારો ગોતતો હોય તો કાંઈ વાંધો ન આવે. સારું, બીજા ક્લાસમાં 10 મિનિટ થઈ પછી મારા જેવો ડાયો છોકરો પાછો લેટ આવ્યો. મેં કીધું ઓય તું શું કામ લેટ થયો? પેલો છોકરો લેટ આવ્યો એનો તો રૂપિયો ખોવાઈ ગયો હતો, તને શું કામ લેટ થયું? મને કે એનો રૂપિયો ખોવાઈ ગયો હતો, એના ઉપર પગ દઈને હું ઊભો હતો. એ જાય પછી હું આગળ લઉં ને. એટલે આવા છોકરા ભૂગા કાઢી નાખે આવા. અને એવું આપણું ગુજરાત છે. અને ગુજરાત વિશે કહેવાય છે ભોજાણી સાહેબ કે આપણા ગુજરાતીઓ અમેરિકા ફરે, આપણા ગુજરાતીઓ અમેરિકા ફરે, આફ્રિકા ફરે, પણ કોઈ સર્કલ તો ન જ ફરે, સીધે સીધા જાય. આ આપણા ગુજરાતી છે. અને ગુજરાતી કલાકાર જ્યાં જાય ત્યાં બધું, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત. અને એવા ગુજરાતના કલાકારો જેમાં છે. અને જે સિરિયલ એમ કહેવાય સુપર ડુપર હિટ થઈ ગઈ છે એવી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લઈને આવે છે પ્રેમી સ્કૂલના વિદ્યાર્થીઓ. તારક મહેતા
का उल्टा चश्मा। तारक मेहता का उल्टा चश्मा, तारक मेहता का उल्टा चश्मा। हेलो सेठ जी, नट्टू काका स्पीकिंग। हेलो, नंबर बोलो। बापूजी, सेठ जी अब तक दुकान आए नहीं। क्या बेटा अभी तक सो रहे? अरे लाने जा। बापू सेहत के लिए तू तो हानिकारक है, बापू सेहत के लिए तू तो हानिकारक है। हमको दौड़ी दे तो घर हम नन्हे बालक है, हमको दौड़ी दे तो घर हम नन्हे बालक है। डिसिप्लिन इतना खुद खुशी के लायक है। ये पागल औरत। ये लड़की पागल है, पागल है, पागल है, पागल है। ये लड़की पागल है, पागल है, पागल है, पागल है। ये लड़की पागल है, पागल है, पागल है, पागल है। ये लड़की पागल है, पागल है, पागल है, पागल है। दया भाभी માટે તાળીઓ પાડી દો। जाने जा ढूंढता फिर रहा। हाँ पोपटलाल, हाँ मौज। रात दिन मैं यहाँ से वहाँ जाने जा ढूंढता फिर रहा। हाँ जेठालाल। रात दिन मैं यहाँ से वहाँ मुझको आवाज दो, छिप गए हो सनम तुम कहाँ। कैंसर, 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 कैंसर। मैं दुनिया हिला दूंगा। मेरे जीवन की दशा, थोड़ा रास्तों का नशा, थोड़ी मंजिल की प्यास है, बाकी सब फर्स्ट क्लास है, बाकी सब फर्स्ट क्लास है, बाकी सब फर्स्ट क्लास है, कसम से बाकी सब फर्स्ट क्लास है। हमारे जमाने में हर घड़ी बदल रही है रूप जिंदगी, छाँव है कभी कभी है धूप जिंदगी। हर पल यहाँ जी भर जियो, जो है समा कल हो न हो। હા મોજ। આપણા ગુજરાતી હોય ને ગરબા હોય જ હો। હા ठीक है बाबा, गरबा करते हैं। अच्छा, हेलो। डोलीडा ढोल रे गाड़ा रे हिले से। હા ડોલીડા। अरे लाने जा, लाने जा। गोकुल धाम वासियों की जबरदस्त परफॉर्मेंस। તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા। અને એ ચશ્માની અંદર આપણને મોજ કરાવી સરસ મજાની। કારણ કે જેઠાલાલ હોય ત્યાં એમાંય આપણા ગુજરાતી હોય ને ત્યાં 24 કલાક ગરબા જ હોય। કારણ કે આપણે ગુજરાતી 6 સ્ટેપમાં 4 સ્ટેપ રમી લઈએ અને ગમે એ ડીજે સોંગ હાલતો હોય તેમાં આપણા ગરબા તો થાય ને થાય। કારણ કે આપણા ગુજરાતોની ખાસિયત છે ભલા માણસ। એટલે ગુજરાતી જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળે ગુજરાત મેં વાત કરી। ગુજરાતી દુનિયામાં ક્યાંય પાછો પડ્યો જ નથી। ગુજરાતી કોઈ દી ક્યાંય ન પાછો પડે શેર બજાર સિવાય। આમાં કાગડા થઈ ગયા, નિફ્ટીમાં ઘણા બધાને સિફ્ટી આવી ગઈ, પણ આપણો ગુજરાતી કાંઈક વિશેષ અલગ છે। ત્યારે વિશેષ PNB સ્કૂલને આંગણે સુંદર મજાની એન્યુઅલ ડે
20 વર્ષથી જે અવિરત વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં કટિબદ્ધ છે એવી સ્કૂલ એટલે P&B સ્કૂલ હેમુગઢવી હોલ. ભોજાણી સર અને એમની આખી ટીમ છે એના દ્વારા સરસ મજાની એક પછી એક કૃતિ રજૂ થાય છે. ત્યારે એક કે જેને તમે જોવા માટે આતુર હશો એવી P&B સ્કૂલની ડોક્યુમેન્ટરી આપણી સમક્ષ રજૂ થવા જઈ રહી છે. ત્યારે હું વિનંતી કરીશ કે તમામ લાઇટ ઓફ કરી દો. તમામ લાઇટ, માત્ર સ્ક્રીન છે શરૂ રહેવી જોઈએ, બાકી બધી લાઇટ. આ કેમેરામેનને વિનંતી કરીશ કે પ્લીઝ તમારી લાઇટ ઓફ કરી દેજો. અને સુંદર મજાની એક એવી ડોક્યુમેન્ટરી કે જેને જોતા જ રહી જશું એવી P&B સ્કૂલના 20 વર્ષ પૂર્ણ થાય છે અને આ એન્યુઅલ ડેની ખૂબ સરસ મજાની કૃતિ. એટલે માનવ જાણે મેં કર્યું ને કરતલ બીજો કોઈ. માનવ જાણે મેં કર્યું અરે કરતલ બીજો કોઈ. આદરા બધા અધવચે રે મારો હરી કરે સો હોય, મારો હરી કરે સો હોય. બેટા આ બાજુ 2 મિનિટ શાંતિ રાખો તો એક નાનકડી સ્ટોરી કેવી છે અને ત્યાર પછી એક કૃતિને મારે પ્રેઝન્ટ કરવી છે. ભોજાણી સાહેબ એક સરસ મજાની એક એરોપ્લેનની એમ કહેવાય સફર થાય છે. એમ કહેવાય કે 100-150 માણસો છે એરોપ્લેનની અંદર બેઠા છે, વિમાનની અંદર બેઠા છે, બલૂનની અંદર બેઠા છે અને ધીરે 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 એમ કહેવાય આકાશમાં હાલ્યું જાય છે. અને એમાં પાયલોટે છે આગાહી કરી. પાયલોટે કીધું કે હવામાન ખાતાની આગાહી છે, થોડોક સમય ખરાબ છે અને થોડુંક છે વાતાવરણ ખરાબ આવ્યું છે એટલે થોડીક વાર માટે એમ કહેવાય કે તમે સીટ બેલ્ટ બાંધી અને વ્યવસ્થિત ટટાર બેસજો, કારણ કે કદાચ ન કરે નારાયણ ને હવામાન બગડે તો વિમાન છે ઊંધું પડવાની શક્યતા થઈ શકે એવું છે. અને એ સમયે છે એ બધાય માણસો છે એ પોતાના ઈષ્ટદેવને યાદ કરવા મળે છે, પોતાના ભગવાનને યાદ કરવા મળે છે, ઈષ્ટદેવને યાદ કરવા મળે છે. અને એ સમયે છે એક એમ કે ભાઈ 10 કે 12 વર્ષની છોકરી છે, બધાયના એમ હૈયા છે થડક ઉથડક થડક ઉથડક થડક ઉથડક થાય છે. એવામાં એક 10-12 વર્ષની દીકરી છે, એને મનમાં કાંઈ નથી, શાંતિથી બેઠી છે એરોપ્લેનની અંદર, એક પણ પ્રકારની બીક. એક આખા 150 વ્યક્તિમાંથી એક છોકરી એવી છે કે જેને એરોપ્લેન ક્રેશ થશે કે તૂટી જશે, ભાંગી જશે એની બીક નથી સાહેબ. એક છોકરી જે બીતી નથી ને બાકી બધા ભગવાનને યાદ કરે છે. ત્યારે એક માણસનું નજર એ દીકરી ઉપર પડે છે. એ દીકરી ઉપર નજર પડે અને એ જ સમયે એ વ્યક્તિ સમજદાર વ્યક્તિ, વાત કહેતા વાર લાગે પણ ટૂંકામાં વાત કરું કે એ સમજદાર વ્યક્તિ છે, દીકરી પાસે જઈને દીકરીને એમ કહે છે કે બેટા પાયલોટે જાહેરાત કરી છે કે અત્યારે પ્લેન છે એ સેન્સિટિવ એરિયામાંથી પસાર થાય છે, આજુબાજુમાં એવો ખતરો છે કે પ્લેન ક્રેશ થઈ શકે. ત્યારે બધા 150 વ્યક્તિઓ ડરી ગયા છે. તું ડરતી કેમ નથી, તને બીક કેમ નથી? અને ત્યારે સાહેબ એ દીકરી જવાબ આપે, એ જવાબ તમારે ને મારે જીવનમાં ઉતારવા જેવો છે. એ દીકરી એમ કે છે કે કદાચ વિમાન ક્રેશ થઈ જાય એની તમને બીક હોય, ભાંગીને તૂટી જાય એની બીક હોય, તમને મરવાની બીક હોય, પણ આ ખતરનાક જગ્યામાંથી પ્લેન પસાર થાય છે, મને બીક નથી લાગતી, હું હસું છું, કારણ કે પ્લેનનો હલાવનાર એ વ્યક્તિ પાયલોટ મારો બાપ છે, પ્લેનને હાંકનાર મારા પિતા છે, એટલે મને બીક નથી લાગતી. મને ખબર છે કે મારા બાપુજી મને કાંઈ ન થવા દે. સાહેબ માં વિશે તો ઘણા બધા કવિઓ લખી ગયા, મોઢે બોલું માં ને મને પછી હાચ જ બાળપણ હા ભરે, પણ મોટપની મજા મને કડવી લાગે કાગડા. માં વિશે કવિઓ લખતા થાકતા નથી, પણ પિતા વિશે લખતા ભૂલી ગયા, પિતા વિશે લખતા ભૂલી ગયા. પણ પિતા એટલે શું? બાપ કહેવાય કોને? બાપ હોય કેવો? અને એક એની સરસ મજાની નાનકડી પંક્તિની સાથે સરસ મજાની આ પિતાના થીમની કૃતિને આપણે માણવાની છે, જાણવાની છે. ત્યારે મિત્રો, આપણને આપે છાંયો અને પોતે તપે તાપ. ભોજાણી સાહેબ, લખાણી સાહેબ, આપણને આપે છાંયો અને પોતે તપે તાપ. સાહેબ એનું નામ બાપ, એનું નામ બાપ. તો સરસ મજાની P&B સ્કૂલના વિદ્યાર્થીઓ રજૂ કરે છે સુંદર મજાની કૃતિ મેરે પાપા. માણીએ સુંદર મજાની કૃતિ.
मेरा तेरे सिवा मेरा जग सारा हो तुम, मैंने तुम्हें जहाँ रखा कोई नहीं है वहाँ। पापा मेरी जान हरदम रखना, अब हाथ ये सर पर तुम। पापा मेरी जान मेरे संग चलना, हर मील का पत्थर तुम ही पे तो ठहरते हैं ये रास्ते मेरे लिए। धड़कन धड़कन तुम सीने में हर वक्त धड़कते हो, जाऊं कहीं भी मैं तुम हो या न हो पर साथ ही रहते हो। तुम होते हो इन आँखों में हर जगह। पापा मेरी जान हरदम रखना, अब हाथ ये सर पर तुम। पापा मेरी जान मेरे संग चलना, हर मील का पत्थर तुम ही पे तो ठहरते हैं ये रास्ते मेरे लिए। बड़ी मेरी कोई खुशी, मुझे देखो जो हंस कर तुमको कुछ भी होने ना दूंगा, ये लिख लो दिल पर तुम। हथेली की लकीरों को मैं मोड़ दूं तेरे लिए। पापा मेरी जान हरदम रखना, अब हाथ ये सर पर तुम। पापा मेरी जान मेरे संग चलना, हर मील का पत्थर तुम ही पे तो ठहरते हैं ये रास्ते मेरे लिए। મેરે પાપા, કારણ કે મેં વાત કરી ને કે પાપા તો પાપા હોતે હે, એટલે ખૂબ જ સુંદર મજાની કૃતિ. કારણ કે મા અને બાપનું જીવનમાં કંઈક અલગ જ સ્થાન છે. ત્યારે મુझे माफ करना ओम साई नाम, तुझसे पहले लूंगा मम्मी डैडी का नाम, तुझसे पहले लूंगा अपने मम्मी डैडी का नाम. ન ડરાવીશ તું સમય, તારી કોશિશ સફળ નહીં થાય. હે સમય, તું મને ડરાવતો નહીં, તું મને બીવડાવતો નહીં, કારણ કે મારી સાથે મારા માતા પિતા છે. એટલે સમય તારી મને ડર નથી લાગતો, તારે બીક નથી લાગતી. ન ડરાવીશ સમય, તારી કોશિશ સફળ નહીં થાય. જિંદગીની સફરની અંદર હું ઊભો છું મારા માતા પિતાના આશીર્વાદનો ટોપલો લઈને. મમ્મી પપ્પાના આશીર્વાદ મળી જાય એ દીકરો જીવનની અંદર આગળ વધી જતો હોય છે. એવો દીકરો કે જેના મમ્મી પપ્પાને એ ખૂબ પ્રેમ કરતો હોય છે. ત્યારે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે વૃદ્ધાશ્રમો વધતા જાય છે. આ ઘટાડવાની જરૂર છે. વૃદ્ધાશ્રમો વધી જાય એ આપણા માટે કઈ સફળતા નથી, હું તો કહું નિષ્ફળતા છે.
કારણ કે એક બાપ પોતાના ઘરની અંદર એમ કહેવાય 4 કે 5 દીકરાને સાચવી શકે છે, પણ 4 કે 5 દીકરા એક માં કે બાપને સાચવી નથી શકતા. આ હકીકત સત્ય છે, નરી વાસ્તવિકતા છે ભલા માણસ. પણ સરસ મજાનું એક આપણે નાના હતા ત્યારે એક ભજન, એક ધૂન અને એક પ્રાર્થના આવતી કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના એ વિસરશો નહીં. કારણ કે એણે જે આપણા માટે કર્યું છે કદાચ દુનિયાનો કોઈ વ્યક્તિ ન કરી શકે. કારણ કે કોઈ કવિ એમ કીધું છે કે આ દુનિયામાં ઈશ્વર બધી જગ્યાએ પહોંચી શકે એમ નહીં હોય, એટલે એને માનું સર્જન કર્યું. અને આપણા જીવનની અંદર, આપણા જીવનના વિકાસની અંદર એમ કહેવાય પાયાના પથ્થર સમૂહ કોઈ વ્યક્તિ હોય તો એ આપણો બાપ છે. કારણ કે એ આપણને કોઈ દિવસ જતાવશે નહીં, આપણને કોઈ દિવસ કહેશે નહીં. એવા આપણા પિતા, આપણા ઈશ્વર કહી શકાય, એવા કે જેને આપણે સવારના પોરની અંદર મા બાપને પગે લાગીને આપણા જીવનનું કાર્ય શરૂ કરીએ ને તો જીવનની અંદર તમે સફળતા મળે અને મળે જ. એટલે ઘટમાં ઘોડા થન ગને અને આતમ વીંજે પાંખ. સરસ મજાની એક એવી કૃતિ રજૂ થાય છે કે જેને જોતા જ તમે જોતા રહી જશો એવી. અરે ઘટમાં ઘોડા થન ગને અને આતમ વીંજે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ. એવી પેનબી સ્કૂલને આંગણે સુંદર મજાની એક એવી કૃતિ રજૂ થાય છે કે જેમે તમે જોતા જ રહી જશો એવી. બીજી વખત સેકન્ડ ટાઈમ કરાટે કૃતિ રજૂ થાય છે. એના સ્ટન્ટ, એની એક્શન અને એના કરાટેના એક એક સ્ટન્ટ જોવા તમને મજબૂર કરી દે એવી પેનબીના 20 વર્ષની આ સરસ મજાની કાર્ય સફળતાની અંદર એક એવી કૃતિ એટલે કરાટે. તો માણીએ સુંદર મજાની કૃતિ જેને જોતા જ રહી જશો એવી કરાટે થીમ. Yoi! Now! Senkere! Ray! Yoi! Sikodachi, punch position! Hit! Knee! Sun! Knee! Go! Look! Set! Change! Hit! Knee! Sun! Knee! Go! Look! Change! Hit! Knee! Sun! Position! Position! Change! Hit! Knee! Sun! See! Go! Look! First pyramid! First pyramid position! Start! Start! Yoi! Now! Push! Start! बेटा अगर जा फ्लेक 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 भाई वगर सपोर्टे छोकरा उभा है मारे दौरे तो तुमने केवू पड़े ओके सेकंड पिरामिड पोजीशन स्टार्ट
છોકરો પગ ઉપર ઊભો હોય, વજન એટલું આવે છે, અહીંયા છોકરો ખંભા ઉપર ઊભો હોય તો જોરદાર તાલીઓ થઈ જાય. લાકડી 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 छत्रपति वीर शिवा चमके तेज तिलक तलवार शिवाजी हो शंभू रूप अवतार शिवाजी हुई धरा धन्य जन लाल शिवाजी राखी केसरिया की लाज બેટા બેટા આની કરો તરી થોડાક तलवार शिवाजी हो शंभू रूप अवतार शिवाजी हुई धरा धन्य जन लाल शिवाजी Start. राखी केसरिया की लाज शिवाजी ચેન્જ. ભાઈ ડબલ હાથેથી છોકરાઓ ફેરવે છે, એક હાથમાં નહીં પણ બે બે હાથેથી. ઓકે લાકડી પિરામિડ विजय तिलक कड़ भाल रहे मारी ममता थारी ढाल रहे आज बचाना माटी रे कहे जीजा बाई शिवाजी से जब तक तू तेरी सांस रहे पर थारे से रण में काल रहे लड़ना जब तक प्राण रहे कायम वतन स्वाभिमान रहे तिलक तलवार शिवाजी हो शंभू रूप अवतार शिवाजी हुई धरा धन्य जन लाल शिवाजी राखी केसरिया की लाज शिवाजी तेज तिलक तलवार शिवाजी हो शंभू रूप अवतार शिवाजी हुई धरा धन्य जन लाल शिवाजी राखी केसरिया की लाज शिवाजी जय शिवराय जय शंभू ભાઈ છોકરાઓને મજા આવી જોઈ. ઓકે जय शिवराय जय 360 डिग्री किक 360 કિક. આ એક કિક છે જે છોકરાઓને અને અમને પણ શીખતા 3 વર્ષ થાય છે, પણ આ અમારી પીએનબી માં ખાલી 4 અઠવાડિયામાં શીખવાડી. કેટલા? 4 જ અઠવાડિયામાં. चाहा वो हिंद एक दूर से बंधा उसने चाहा वो हिंद के सरिया रंगा સ્ટાર્ટ. चाहा वो हिंद चारों ओर जुड़ा उसने चाहा वो हिंद ભાઈ વાહ, શું વાત છે. આને 360 કિક કહેવાય. કરાટેની મોટામાં મોટી કિક આને કહેવાય છે. जादू जाने जाने पर खून बहा दो लहरे पर चम प्राण गवा दो हे तेज तिलक तलवार शिवाजी हो ભાઈ વાહ, શું વાત છે. शिवाजी हुई धरा લોંગ પિરામિડ આ એક પિરામિડ એવડું મોટું થયું ને કે છોકરો કદાચ ઉપર પહોંચશે ને તો પણ ના નહીં, પણ વગર સપોર્ટે છોકરા ઉપર ચડે પણ ને. शिवाजी राखी केसरिया की लाज शिवाजी हे तेज तिलक तलवार शिवाजी हो शंभू रूप अवतार शिवाजी हुई धरा धन्य जन लाल शिवाजी राखी केसरिया की लाज शिवाजी लगते गए लाशों के ढेर बस बहा लहू कभी रुका नहीं लड़ता रहा वो शेर मराठा वो छत्रपति कभी झुका नहीं सर जो उठेगा धड़ से कटेगा कहाँ पे छिपेगा कहाँ पे बचेगा પ્લેટ. છોકરો વગર સપોર્ટે ઉપર ચડે છે. મેં કીધું તું બધાય દી ઉપર જાય. કાંઈ ડર નથી, વગર ડર રાખે છોકરા ઉપર ચડે. તમે જોઈ શકો કેવડું ઉપર પિરામિડ ગયું. ઓકે આરામથી બેટા, હાવ કાંઈ નેક્સ્ટ. તલવાર તલવાર આ અમારા પીએનબી ના છોકરા છે. છોકરાઓ નહીં પણ હું એમ કહીશ કે આ શૂરવીરો હોય છોકરાઓ. પોઝિશન. સ્ટાર્ટ. ગોઠણ ઉપર તલવાર ગોઠણ ઉપર તલવાર. રાઉન્ડ ગોઠણ. તાળીયું પાડો, મારે જ કેવું પડે દર વખતે. થોડોક મારી સામે તો જોવો. ઓકે ચોકડી ચોકઠું તલવાર. કેટલા બાજુમાં છોકરાઓ તલવારો ફેરવ્યા, કાંઈ પણ ડર રાખ્યા વગર. ઓકે તલવાર
मिनी पिरामिड मिनी पिरामिड तलवार नाच नाच सारी रात क्या पता मैं कल लूटा पीट पीट ढोल पीट हाथ पाँव मार स्टार्ट नाच नाच उंगलियों पे नाच नाच रात सारी मौत का हूँ मैं मदारी बाज डमरू सी कटारी सिंगल तलवार सिंगल लाकड़ी तलवार साथे चलो हवेથી આ છોકરો કરે ને ઈ જો ખાલી તમે સ્ટાર્ટ હાલ બેટા ભાઈ આખી ઉપર ઘા કરીને પકડવી ને ઈ હેલી વાત નથી હાલ બેટા હજી એકવાર ઓકે લોંગ પિરામિડ सीने में धधकती ले ज्वाला चेतक संचल कूच पड़ा बन शूरवीर वो टूट पड़ा ओ माटी में वाडारी सुन मावड़ राणारी मस्तक तेरा टीका शान मेरी नहीं जावड़ दूंगा आन तेरी तुझको ये ज़बान मेरी तुझ पे मारूंगा जान मेरी भली तुझ पे प्राणारी ओ माटी में वाडारी रणभूमि जब निकल पड़ू सीने में धधकती अंगार रहे बड़काल दुश्मनों पे गिरू मुख से निकलती ललकार रहे कटे शिशु का अंबार करूं जब तक हाथों में तलवार रहे रण विजय का वर्ण करूं एक लिंग जी की जय जयकार रहे लहू में मेरी ज्वाला ताप करे मन शत्रुओं का भयंकर ताप करे कण कण से आती ये आवाज रहे मेरी माँ भूम हमेशा आजाद रहे मारी जामण तू मारी मावड़ तू स्वाभिमान तेरो ना खोवण दूं कट शीश पड़े पर ये भागे नहीं प्राधीन कदे ना होवण दूं ओ माटी में वाडारी सुन मावड़ राणारी मस्तक तेरा ચલો હવે જેની તમે રાહ જોતા હતા ઈ વસ્તુ નડિયા ચાલો બેટા હાલ બેટા બોલ प्राधीन किसी की न हो कायम तेरा ये स्वाभिमान रहे प्रण लिया लाज बचाने का व्यर्थ ना मेरा कभी ये बलिदान रहे फले फूले कोना कोना तेरा हरे भरे तेरे खेत खलियान रहे ओ माटी तू सबकी मात धरा तेरा देश ये भारत महान रहे जब तक सूरज प्रकाश रहे रंग केसरिया आबाद रहे ओ माँ मेरे जाने के बाद भी लोगों के दिल में तेरा बेटा महाराणा प्रताप रहे रण मिट्टी हो जाऊं તમે બધા વિચાર રહ્યા દર વખતે છોકરાઓ નડિયા તોડે તો નડિયા કે ખોટા તો નથી ને એવું કોઈને વિચાર નથી ને परवार करे ओ माटी में वाडारी सुन मावड़ राणारी मस्तक तेरा टीका शान मेरी नहीं जावड़ दूंगा आन तेरी સાચું છે ये ज़बान मेरी तुझ पे હાલો આવડું સાચું જ છે जान मेरी भली तुझ ઓકે ચલો બેટા પોઝિશન जैसे एक चिंगारी लगा देती है पूरे हिच। जंगल में आग ऐसे थे वीरों के वीर महाराणा प्रताप नहीं नी। भूलेंगे रणभूमि में लहू बहाया प्यारी थी इतनी आजादी ने सन। जंगल में जीवन बिताया रण स्टार्ट। क्षेत्र में पलट कर बाजी हर दुश्मन को मार भगाया देराना ने प्राणों की आहुति इस माटी का कर चुकाया उन्हीं की सौगात हमें मिली थी आजादी अब हमें ये फर्ज निभाना है भारत देश अमानत है उनकी सोच को आगे बढ़ाना है मेरे देश के जवानों को महाराणा प्रताप बन जाना है और अपने वतन को उसके दुश्मनों से हर पल बचाना है ओ माटी में वाडारी सुन मावड़ राणारी मस्तक तेरा टीका शान मेरी नहीं પોઝિશન जावड़ दूंगा आन तेरी ओ माटी हिच में वाडारी सुन नी मावड़ राणारी સન तेरा टीका શટ शान मेरी नहीं जावड़ दूंगा आन तेरी કોણી ઉપર तो ये ज़बान मेरी तुझ पे मारूंगा जान मेरी भली तुझ पे प्राणारी ओ माटी में वाडारी हाँ जी ये गाना अपनी मातृभूमि के लिए सब कुछ बलिदान करने वाले उन वीरों के लिए कैसे भूल जाए वो कुर्बानियाँ रुला देती है
પોઝિશન Bala, representing Rajasthan, India. Yo. 1 2 3 સ્ટાર્ટ ભાઈ વાહ ભાઈ વાહ ટ્રાય કર હાલ બેટા પાછી પોઝિશન 1 2 3 સ્ટાર્ટ અમારા છોકરાઓ કઈ નબળા નથી અને એમાં તો જેના સર ધવલ સર હોય ઈ તો સ્કૂલ હાવ નબળી ન હોય તો બોલો હવે કેટલા નડિયા તોડવા હજી વખતે હું રેડી હો હજી કેટલા બાકી છે માથાવાળું સોરી બેક 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 વાળું ચાલો હવે હું ફોડું હું ગયા મારો લાલ મજામાં મજા આવી ચાલો તો બોલો કેટલા ફોડવા 5 તમે 2 ફોડા ભોજાણી સાહેબ બાબરિયા સાહેબ તમે 5 त्रेता में एक रावण का संहार किया इस युग में 100 रावण फिर राम ने अवतार लिया शंखनाद है शस्त्र उठा करे आह्वान रण क्षेत्र तेरा चाहूं और व्यूह में तू है घिरा बना लाल धरा तू शौर्य दिखा भेष बदल नर का रावण है लांग रहा लक्ष्मण रेखा हर युग में लुटती सीता नहीं है राम तेरा रास्ता देखा मजा आई बधाने એકવાર ઊભા થઈ જાઓ જોરદાર ઊભા થઈને એકવાર મારી માટે થેન્ક યુ આવતારીઓ બધા હાલો મજા આવી ને બધાને હજી ધીરજ રાખો આમનામ એક પછી એક નવી નવી આઈટમ તમને બતાડવામાં આવશે હલતા નહીં અહીંથી હવે એક જોરદાર વસ્તુ લઈ આવશું જે આજી વખતે હાવ નવું છે ચાલો બેટા ઓલ ઓવર યોય બધા ઉપર જાઓ લો આ જાઓ દે બેટા સનસેરે
રેડી? ઓકે, ચલો જાઓ બેટા. આપણે આપણા ગુજરાત તરફ આવીએ અને ગુજરાતની ધરતી કંઈક અલગ છે. ગુજરાતની ધરા સંત સુરાન દાતારની આ ભૂમિ એટલે ગુજરાતની અને આપણા સૌરાષ્ટ્રની ભૂમિ ભલા માણસ. ગુજરાત વિશે કેવું હોય કે મેં તારા નામનો ટવકો હજી છાતીમાં રાખ્યો છે. મેં તારા નામનો ટહુકો હજી છાતીમાં રાખ્યો છે અને ભૂસાવા ક્યાં દીધો કક્કો હજી મેં પાટીમાં રાખ્યો છે. અરે મેં તારા નામનો ટવકો હજી છાતીમાં રાખ્યો છે અને ભૂસાવા ક્યાં દીધો કક્કો હજી મેં પાટીમાં રાખ્યો છે. ને મલક કઈ કેટલાય ખૂંદા, મલક કઈ કેટલાય ખૂંદા, બધાની ધૂળ ચોટી, પણ મેં મારો ધબકારો હજી ગુજરાતીમાં રાખ્યો છે. મારો ધબકારો હજી ગુજરાતીમાં રાખ્યો છે. એટલે કે વાત કરતા મારી ગજગજ ફૂલે છાતી, વાત કરતા મારી ગજગજ ફૂલે છાતી, હું મારી ભાષા અને મારી માં ગુજરાતી, હું મારી ભાષા અને મારી માં ગુજરાતી. પીએનબી સ્કૂલને આંગણે આપણું લોક સરસ મજાનું કે જેને જોતા જ જોવાનું મન થાય અને એમ કે ભાઈ બારે માસ જેને માણવાનું મોજ થાય એવો આપણો ગુજરાતી ગરબો પીએનબી સ્કૂલને આંગણે માણીએ સુંદર મજાનો રૂડો અને રંગીલો. એ હાલો હાલો રમવું છે ને ગરબે રમવું છે ને? હા કે ના? આવી જાઓ બધા ગરબાવાળા આવી જાઓ, અહીંયા આવી જાઓ, ગોઠવાઈ જાઓ.
સરસ મજાની એક એવી કૃતિ કે જેને એ અહીંયા 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 બોલો, અહીં ઊભું રહેવાનું કીધું તો વે ગયા, અહીંયા આવતા રહ્યો બધા. હા, મારે તમારા બધાયનું ખાસ કામ છે. એક જાહેરાત. કેટલી તમે ગર્લ્સ કેટલી છો બધી ટીમમાં? 10-12. આ બધી ગર્લ્સને ભોજાણી સર તરફથી દરેક દીકરીઓને 100 રૂપિયા આપવામાં આવે છે. એટલે 1200-1500 થઈ ગયા. એટલે આ છોકરીઓએ સરસ મજાનું ગામડાનું વાતાવરણ ઊભું કરી દીધું. એવો આ વંશમોરનું કહે છે, વંશમોરનું કીધું પણ આપણી પાસે સમય નથી, છતાંય થોડીક વાર પછી ભોજાણી સર વંશમોરનું કહે છે. અત્યારે થોડીક વાર પછી હાલશે ને? વાંધો નહીં ને? હા કે ના? તો એકવાર ગરબા માટે જોરદાર તાળીઓ થઈ જાય. એટલે સરસ મજાની એવી કૃતિ અને આ સરસ મજાની ગામડાની થીમ ઉપર ગરબો રજૂ કર્યો ત્યારે કે શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત, શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો પણ મારો કચ્છડો બારે માસ, મારો કચ્છડો બારે માસ. એવી સરસ મજાની કૃતિ. થેન્ક યુ. તમારા બધાના ભાગમાં 100 રૂપિયા આવશે. મને નાસ્તો કરાવી દેજો. જોરદાર તાળીઓ થઈ જાય ગુજરાતી ગરબા માટે. આપણને ખૂબ મોજ કરાવી એવું ગુજરાતી ગરબો. કારણ કે ઉત્તરે ઈડરિયો ગઢ ભલો અને દખણે દરિયાની અમીરાત. આપણા ગુજરાત પાસે બહુ જાજુ છે. ઉત્તરે ઈડરિયો ગઢ ભલો અને દખણે દરિયાની અમીરાત, ખમીર જેનું ખણ ખણે એ આપણું ધમ ધમતું ગુજરાત.
ખમીર જેનું ખણખણે એ આપણું ધમધમતું હે ને ગુજરાત. અને ગુજરાતની ધરતીની માલિપા આપણે મોજ મજા અને મસ્તી કરીએ છીએ, આનંદ કરીએ છીએ. ત્યારે એક ખાસ સૂચના, શીલ વિતરણ થવાનું છે, એટલે કોઈ પણ વાલી જશે નહીં. તમારા બાળકના શીલ વિતરણની અંદર પણ આપણે ખૂબ ઉત્સાહથી, આપણે આનંદથી બાળકોને વધાવવાના છે. ત્યારે એક પછી એક ચડિયાતી કૃતિ, હવે છેલ્લે 2-4 કૃતિઓ છે આપણે મોજથી માણવાની છે ને. કૃતિમાં તમને બહુ મજા આવશે, ખૂબ મજા આવશે. અને એવું ઈશ્વર, આ પૃથ્વી પર ઈશ્વર તો ઘણા બધા થઈ ગયા, પણ બધા ઈશ્વરોના પણ ઈશ્વર એટલે મહાદેવ ભોળિયો નાથ. અને ભોળિયા નાથને પીએનબી સ્કૂલને આંગણે મોજાણી સર, લાખાણી સર અને એ સંચાલકની આખી ટીમ અને સાથે શિક્ષકોની મહા મહેનતને કારણે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ આપણે સફળ બનાવી રહ્યા છીએ. ત્યારે આપણે દેવાધિદેવ ભગવાન ભોળિયાનાથને યાદ કરવા છે. ત્યારે દેવોને આગળ દૂત, અરે રૂપાળા કાયમ રીએ. દેવોને આગળ દૂત, અરે રૂપાળા કાયમ રીએ, પણ ભેળા રાખે ભૂત એ તો કૈલાસ વાળો કાગડા. ભેળા રાખે ભૂત એ તો કૈલાસ વાળો કાગડા. અને બખાન ક્યાં કરું મેં તેરી રાખો કે ઢેર કા. બખાન ક્યાં કરું मैं तेरी राखो के ढेर का. चपटी भभूत में है खजाना कुबेर का. चपटी भभूत में है खजाना कुबेर का. કુબેરના ધનના ભંડાર ખાલી કરી નાખે એવા દેવાધિદેવ મહાદેવ બોલ્યો નાથ. દમડમના નાદ સાથે બોલો હર હર મહાદેવ. તો હર હર ના નાદ સાથે હર હર મહાદેવ. चल प्रवाह पावित स्थले गले लंबिता भुजंग तुंग मालिका मट्ट 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 मन्निनाद वड्ड मरवयं चकार चंड तांडवं तनोतु नः शिवम्. हर हर शिव शंकर नीलकंठ गंगाधर आए शरणम तिहारे. ज्ञान ऐसा विशाल बैठे हो मृग नैन छाए माथे चंद्र विराजे. ललाट पट्ट पावके किशोर चंद्रशेखर रति प्रतीक्षणम मधराधरेंद्र नंदनी विलास बंधु बंधु रसवत्ति गंध संतति प्रमोदमान मानसे कृपा कटाक्ष धोरणी निरुद्ध दुर्गयापति क्वचित्तिरम्बरे मनो विनोद में तुमस्तुनि. जटा भुजंग पिंगला स्फुरत फणामणि प्रभा कदम्ब कुंकुमधरा प्रलिप्त दिग्वधूम वरान सिंधुर स्फुरत वगुत्तरीय मेधुरे मनो विनोद वर्धितम् विवर्तु भूत. हर हर शिव शंकर कालकंठ डमरूधर काशी कैलाश वासी. मृत्युंजय भूतनाथ दानी अवतार हो दर्शन कल्याणकारी. आई गिरि नंदिनि नंदित मेदिनि विश्व विनोदिनि
જોરદાર કૃતિને જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. અને હવે પછી નેક્સ્ટ કૃતિ જે પરફોર્મ થવા જઈ રહી છે, એક પછી એક ચડિયાતી પીએનબી સ્કૂલને આંગણે સુંદર મજાની કૃતિ આપણે માણીએ છીએ. ત્યારે ખૂબ આનંદથી, ખૂબ ઉત્સાહથી એક પછી એક કૃતિ ચડિયાતી આપણે જોવા માંગીએ છીએ અને એવી જ ઉત્સાહભરી કૃતિઓ રજૂ થાય છે. ત્યારે જબરદસ્ત કૃતિ રજૂ થયા બાદ સુંદર મજાનો એક ક્લાસિકલ ડાન્સ તાલ, અને એ તાલની સાથે તાલ મિલાવવા માટે પીએનબી સ્કૂલના વિદ્યાર્થીઓ ઉત્સાહથી તૈયાર છે. ત્યારે વધારે વાત ન કરતા માણીએ સુંદર મજાની એક એવું ડાન્સ જેના શબ્દો છે ક્લાસિકલ ડાન્સ તાલ. તો તાલની સાથે તાલ મિલાવી અને નાચવા માટે આતુરતાથી આપણે રાહ જોઈ રહ્યા છીએ. એ કૃતિ એટલે ક્લાસિકલ ડાન્સ તાલ. સુંદર મજાની કૃતિ આપણે માણશું અને જાણશું, અને જે જોતાની સાથે જ આપણને ખૂબ ઉત્સાહથી એ કૃતિને વન્સ મોર કરવાનું મન થાય એવી કૃતિ એટલે ક્લાસિકલ ડાન્સ તાલ.